તો રાજકોટમાં કડવા પાટીદાર સમાજની માતા અને દીકરીએ ન્યાય માટે સોશિયલ મીડિયા પર માંગ કરી છે। મુંબઈ રહેતી અભિનેત્રી એટલે કે ક્રિસ્ટીના પટેલ કે જેમણે રડતા રડતા વિડીયોમાં જણાવ્યું કે ભાજપના નેતા અને તેમના સગા ભાઈઓ એટલે કે આનંદ અમૃતિયા, દિનેશ અમૃતિયા, બિપિન અમૃતિયા અને અશોક અમૃતિયા દ્વારા તેમની માતાની મિલકત હડપવાનું કાવતરું રચાયું છે। આરોપ છે કે આ લોકોએ વિધવા માતા પર ઘરમાં ઘૂસી અને હુમલો કર્યો અને ધમકીઓ આપી। ક્રિસ્ટીનાએ રાજકોટ પોલીસ પર આક્ષેપ કર્યો કે જીવનું જોખમ હોવા છતાં તેમની ફરિયાદ નોંધવામાં નથી આવી। હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। માતા દીકરીએ આરોપીઓ સામે સખત કાર્યવાહી માટે રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરી છે। रात में जो मेरे बड़े पापा हैं जिसका नाम है बिपिन अमृतिया, जो मेरा भाई है आनंद अमृतिया और एक और रैंडम बंदा था उसका नाम मुझे नहीं पता, इन तीनों ने मेरी मॉम को अटैक करने की कोशिश करी है और मेरे ही घर में घुस के उन्होंने मम्मी के साथ गलत हरकत करने की भी कोशिश करी है। मैंने आज तक कुछ नहीं बोला। कल हमने पुलिस वालों को भी बुलाया लेकिन उन्होंने मतलब कोई एक्शन ही नहीं लिया। मतलब ना हमारी रिपोर्ट ली गई, ना एफआईआर ली और हमने कमिश्नर से भी बात करने की कोशिश करी, वो भी कोई एक्शन नहीं ले रहे। मतलब मेरे बड़े पापा वहाँ पे बीजेपी में कुछ है, इसका मतलब ये है कि अगर आप पॉलिटिक्स में हो तो आप उस चीज का फायदा उठा के और आप कुछ भी कर लोगे। ગાડો ગાડ બધી એટલી હદે મને તો એટલી ટોર્ચર કરી એટલે મેં સીધો 100 નંબરમાં કોલ કરી દીધો કે મારા બહેસ નથી જોતી। મેં 100 નંબરમાં કોલ કર્યો, ઉપરથી 100 નંબર વાળા સાહેબ આવ્યા, એને કીધું કે બોલો બેન, એટલે મેં એને કીધું કે આ દારૂ પીને અત્યારે મને મારવા માટે આવ્યા છે એટલે તમે આને લઈને જાઓ। એટલે ઈ સાહેબે મને કીધું કે હાલો તમે લખાવો, તમે ત્યાં આવો અરજી કરવા। મેં હાલો આવું, એને ઉપરથી એટલો ફોર્સ આવ્યો, ઈ સાહેબે ઢીલું મૂકીને મને કે બેન તમે સવારે આવજો, બેન તમે કે સવારે આવજો। એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી આપો, પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને। તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રહે છે। એ લોકો ઘરમાં ઘૂસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો, એનો મતલબ શું? તમે શું કરવા માટે આવ્યા? અને મારે સોશિયલ મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો, पुलिस वाला हमने जवाब नहीं आपता। मारी मम्मी रातना 12 वागे पुलिस स्टेशने गई, 2 कलाक सुधी बेठी के एफआईआर पाडवी छे। पुलिस वाळाए नॉर्मल कम्प्लेन लई एनी पर साइन करीने के एफआईआर छे। ई हूँ तमने कागळियो बतावीश, तमने लागशे के एफआईआर छे। कोई अभण माणस हशे ने एम कही देशे के एफआईआर नथी। તો મુંબઈમાં રહેતી અભિનેત્રી ક્રિસ્ટીના પટેલ અને તેમની માતાએ પિતાની મિલકતને લઈ અને ભાજપના જસદણના પ્રભારી દિનેશ અમૃતિયા પર દુર્વ્યવહાર અને ધમકીના આરોપ લગાવ્યા છે। આ મામલે દિનેશ અમૃતિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેમના ભાઈની પત્ની અને પુત્રી છેલ્લા 14 વર્ષથી અલગ રહે છે। ભાઈની બીમારી કે મૃત્યુ દરમિયાન પણ તેઓ મળવા નથી આવ્યા। તેમણે આ આરોપને પાયાવિહોણા ગણાવી અને પોતાને અને ભાજપને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું। અમૃતિયાએ આ મામલે ₹10 કરોડનો માનહાનિનો દાવો નોંધ્યો છે અને નોટિસનો યોગ્ય જવાબ ન મળે તો ફરિયાદ કરવાની ચીમકી પણ આપી છે। તેમણે દાવો કર્યો છે કે માતા પુત્રી પાસે પોલીસ ફરિયાદ માટે કોઈ જ નક્કર પુરાવા નથી અને મૃત્યુ બાદ મિલકત માટે આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે। આ મામલે રાજકોટ પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ સીસીટીવી ફૂટેજમાં દુર્વ્યવહારના કોઈ પુરાવા ન મળ્યા હોવાનું જણાવ્યું છે। કરીને અમે કોઈ એવું પચાવી પાડેલું કઈ છે નહીં ને મારા કાકાથી 14 વર્ષથી જુદા રહેતા હતા અને છેલ્લે મેં જ્યારે મારા કાકાનું ડેથ થયું, નેચરલ ડેથ, ત્યારે મેં એને બોલાવેલા છે। જ્યારે હું છેલ્લે મારા કાકાનું ડેથ થયું ત્યારે 5 તારીખે મળેલો છું અને છેલ્લે કાકાએ આ તમને ખાસ એટલે કહું છું કે 5 તારીખે જ્યારે ગાડીનો વીમો અને નોમિનીનું નામ આવ્યું ત્યારે કાકાએ મારું આનંદ અમૃતિયાનું નામ નાખેલું છે। બીજું મને બાજુવાળાનો 7 તારીખે ફોન આવેલો છે કે તારા કાકાનું ઇમરજન્સી આવું છે, અહીં આવી જા। એટલે હું ત્યાં પહોંચ્યો, પછી મેં 108 બોલાવી અને મેં ટોટલી જે કાયદેસર કાર્યવાહી થતી હતી પીએમ થી માંડીને બધું બોલાવી, પછી મેં કાકીને બોમ્બે થી મેં ફોન કરીને મેં પોતે અહીં બોલાવેલા છે। બધા આક્ષેપો પાયા વિહોણા છે। કોઈ જાતનું આજ છે મારા ભાઈ અને એથી મા દીકરી છેલ્લા 14 વર્ષથી અલગ બોમ્બે રહે છે, એને કોઈ મારા ભાઈ પ્રત્યે લાગણી નહોતી। 200 તોલા હોનું છે,
એ બધી પાયાવિહોણી વાતો છે. એવા આક્ષેપ કરે છે કે રાત્રે મારી પાસે આવી અને મને ધમકી આપી, મને મકાન ખાલી કરાવવા માટેની. એમાં જો મારું ક્યાંય પણ એમાં ઇન્વોલ્વ હોય તો મારું જાહેર જીવન છોડી દઈશ. અને મારા ભાઈ જ્યારે અહીંયા રહેતો હતો ત્યારે અનેક વખત બીમાર પડતો, આઈસીયુ રૂમમાં દાખલ કરતો. તેથી એને મા દીકરીને કોઈ દી એમ ન થયું કે આપણા પપ્પા બીમાર છે કે મારો ઘરવાળો બીમાર છે કે આપણે એની ઘરે જઈ અને આપણે એની તપાસ કરીએ. એ 14 વર્ષ થયા. 14 વર્ષ થયા અલગ બોમ્બે રહેતા હતા. તો કડવા પાટીદાર સમાજને લઈ અને મિલકતનો વિવાદ સામે આવ્યો છે, ત્યારે દિનેશ અમૃતિયા પર કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે. ક્રિસ્ટીના પટેલ અને તેમના માતા દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે. અમૃતિયા પરિવારમાં દિનેશ અમૃતિયા, આનંદ અમૃતિયા અને અન્ય એક વ્યક્તિ દ્વારા તેમના માતા જ્યારે ઘરે એકલા હતા ત્યારે દારૂ પી અને હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ તેઓએ કર્યો છે. તો આ સાથે જ તેઓ કહી રહ્યા છે કે પોલીસ દ્વારા આ તમામ બાબતે ફરિયાદ દાખલ કરવામાં નથી આવી રહી. અનેક વખત કહેવા છતાં પણ અરજી કરવામાં આવી છે, પરંતુ ફરિયાદ જે દાખલ થવી જોઈએ તે દાખલ કરવામાં નથી આવી. ત્યારે બીજી તરફ દિનેશ અમૃતિયા તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ માત્ર ને માત્ર બદનામ કરવાનું કાવતરું છે. આ મને અને પરિવારને સાથે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું કાવતરું દિનેશ અમૃતિયાએ જણાવ્યું છે. જે બિલકુલ, તો અત્યારે હાલ ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે અભિનેત્રી ક્રિસ્ટીના પટેલ. ક્રિસ્ટીનાજી, આપનું સ્વાગત છે GSTVમાં. ક્રિસ્ટીનાજી, સૌથી પહેલા તો આપે જે આક્ષેપ કર્યો છે, તમારો વોઇસ નથી આવતો. ક્રિસ્ટીનાજી, આપ સુધી અવાજ પહોંચી રહ્યું છે હવે અમારો? ક્રિસ્ટીનાજી, જે રીતે આપે આરોપ લગાવ્યું છે અમૃતિયા પરિવાર પર, દિનેશ અમૃતિયા પર, આનંદ અમૃતિયા પર, કે આપના માતા જ્યારે ઘરે એકલા હતા અને તે સમયે તે લોકો ત્યાં પહોંચ્યા હતા, તેમની પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો, શું કહેશો આ બાબતને લઈને? સૌથી પહેલા તો પ્રોપર્ટીનો વિવાદ મારા ફાધર એક્સપાયર થયા ત્યાં પછી ત્યારબાદ આ બધું ચાલુ થઈ ગયું છે. અને મારા જે મોટા હતા છે દિનેશભાઈ અમૃતિયા, તેમનો છોકરો આનંદભાઈ અમૃતિયા અને બિપિન અમૃતિયા, તે બંને રાતના 11 વાગે ઓલરેડી એ લોકોએ કેસ કરેલો છે. તો અગર હું સાચી હઈશ તો મને કોર્ટ ન્યાય આપશે, અને અગર હું ખોટી હઈશ તો કોર્ટ મને નોટિસ આપશે. એ લોકો કોઈ નથી હોતા કે રાતના 11 વાગે મારી મમ્મી જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે તમે ઘરમાં આવી અને એકલી औरत ઉપર તમે એક તો ધક્કો મારીને અંદર ઘૂસી જાવ છો અને પાછા તમે દાદાગીરીથી એમ કહો છો અત્યારે જ ઘર ખાલી કર. અને તમારું ઇન્ટેન્શન શું હતું? કે ઘરમાં આવીને મારી મમ્મીને મારી નાખવાનો ઇન્ટેન્શન હતો? મારી માથે ક્વેશ્ચન માર્ક જ છે. હું એમ નથી કહેતી કે મારવા જ આવ્યા હતા અને હતું. પ્લાનિંગ તો હશે જ, કારણ કે બાજુવાળા આંટીને જોઈને એ લોકો શોક થઈ ગયા અને ત્યારબાદ એ લોકો થોડા ઠંડા પડીને પાછા તો એમ જ કે છે અત્યારે જ ઘરની બહાર નીકળી જા, પ્રેમથી કહું છું. આ ધમકાવાનો શું મતલબ? મારે ક્વેશ્ચન માર્ક છે કે ધમકાવાનો મતલબ શું? જી ક્રિસ્ટીનાજી, વિવિધ જેમ આપે સોશિયલ મીડિયાનો સહારો લીધો, મીડિયાનો સહારો લીધો, એવી રીતે દિનેશ અમૃતિયા તરફથી પણ સ્પષ્ટતા વિવિધ મીડિયાના માધ્યમથી આપવામાં આવી રહી છે. અને તેમાં તેઓ કહી રહ્યા છે કે છેલ્લા 14 વર્ષથી આપના માતા પિતા સાથે નહોતા રહેતા અને પરિવારનું કોઈ જ ધ્યાન રાખવામાં નથી આવ્યું. માત્ર મિલકત માટે અને બદનામ કરવા માટે તેમને અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું આ એક કાવતરું છે. તેઓએ આ રીતની સ્પષ્ટતા આપી છે. એને લઈ અને આપ શું કહેશો? 14 વર્ષ થયા. આજે મારે બધાનો એક જ પ્રશ્ન છે કે 14 વર્ષ થયા જો માણસ બે પતિ પત્નીને ભેગું ન રહેવું હોય ને મારા ફાધરને ડ્રિંક કરવાનો પ્રોબ્લેમ હતો, એનો મતલબ એવો નથી કે એની દીકરીને પણ સફર કરવું પડે. મારા તો પપ્પાઈ છે અને મારી તો મમ્મી છે. આજે જે રીતના ઈ એકને એક પ્રશ્ન બધા ન્યૂઝ ચેનલમાં ઉપાડે છે કે ઈ મા દીકરી 14 વર્ષ થયા નતા કે હતા. હું મારા પપ્પાની એકને એક વારસદાર છું અને એ તો રહીશ જ, એ કોઈ ચેન્જ નહીં કરી શકે. અને મારા મોટા દાદા જે એમ કે છે કે હું હોસ્પિટલે ગયો તો મેં આ બધું કરેલું છે, મારી પાસે એમના પણ રેકોર્ડિંગ છે. મારા પપ્પા ખુદ મારા પપ્પાના મોઢેથી બોલે છે કે મને મારા ભાઈઓએ પણ સપોર્ટ નથી કર્યો. અને મારા પપ્પા જ્યારે એકદમ બીમાર હતા
ત્યારે મને મારા પરિવાર તરફથી કોઈ જાણ નથી. મારા પપ્પાને ડ્રિંક કરવાની હેબિટ હતી. મારા ભાઈનો પ્રોપર પ્લાનિંગ હતો. મારા પપ્પાના ફોનમાંથી મારો નંબર બ્લોક કરીને ડિલીટ કરેલ છે કે આ બાપ દીકરી એકબીજા સાથે વાત ના કરી શકે. અને મારા પપ્પાને એમ પણ કીધેલું છે કે તમારી દીકરી આવી છે તેવી છે, એને તમારી સાથે વાત નથી કરવી. છેલ્લે તોય મારા પપ્પાના રેકોર્ડિંગ છે મારી પાસે, જ્યાં મારા પપ્પા મારા ભાઈને ફોન કરીને કહે છે કે તું મને મારી છોકરીના નંબર મોકલ, તારી પાસે છે, કારણ કે તું વાત કરસ. જી, તો મારા ભાઈ પાસે નંબર હોય સૌથી છતાંય પહેલો મારા વિડિયો ભાઈએ સોશિયલ નંબર મીડિયા પર આપેલ મૂક્યો. નથી. આપે જે સૌથી પહેલો વિડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો અને તેમાં આપે એક વાતનો ઉલ્લેખ કર્યો છે કે મને લાગે છે કે હત્યા પણ થઈ હોઈ શકે છે. એક શંકા અહીંયા આપે ઉપજાવી છે, તો એ બાબતને લઈ અને આપનું શું કહેવું છે? જ્યારે આપના પિતાજી ઘણા સમયથી બીમાર પણ હતા, તો આ બંને બાબત પર આપનો ખુલાસો શું રહેશે? એમાં મને ખબર છે કે મારા પપ્પા બીમાર રહેતા, પણ મારા પપ્પાને એવી કઈ પ્રોબ્લેમ નથી કે જેનાથી એની અચાનક ડેથ થઈ જાય. અને આ બધા ડોટ્સ એટલે મને ખબર પડ્યા કે આ લોકો પ્રોપર્ટી પાછળ એટલા બધા ઓલા થઈ ગયા છે. મને પ્રોપર્ટી જોઈ છે, મને પૈસા જોઈ છે, હું તને કાંઈ નહીં આપું. હજી પણ એના ઇન્ટરવ્યુઝ જોઈ લ્યો, એ બધા જ ઇન્ટરવ્યુઝમાં એમ કહે છે કે મારે પૈસા દેવા જ નથી, હું મિલકત આપીશ જ નહીં. આ લોકોને કહી દો કે હું કાંઈ નહીં આપું. અમારે કાંઈ નથી જોતું. અમારે એટલું જોઈએ છે કે જે સાચું હશે અને જે સત્ય હશે એની જીત થશે. બીજી વાત કે મેં જે વિડીયો નાખ્યો હતો કે હા કે મારા પપ્પાનું મર્ડર હોઈ શકે, કારણ કે જે રીતના આ લોકોએ મારી મમ્મી ઉપર અટેક કરવાની કોશિશ કરી પ્રોપર્ટી માટે અને પૈસા માટે, તો બની શકે છે કે મારા પપ્પાને ઉપર એ અટેક કરેલો હોય. કારણ કે એવું બહુ બધી વાર બન્યું છે કે મારી પાસે રેકોર્ડિંગ છે જ્યાં મારા પપ્પા એમ કહે છે કે આનંદે મને બહુ જ માર્યો છે. જી, ક્રિસ્ટીનાજી, આપે કહ્યું કે 1 વર્ષ સુધી હું કશું જ નથી બોલી, તો 1 વર્ષના સમયગાળા દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની હતી? શું આ પ્રથમવારનો હુમલો છે કે આના પહેલા પણ કોઈ હુમલો આપ પર કે આપની માતા પર કરવામાં આવ્યો હતો? 1 વર્ષથી અમે લોકો ટ્રાય કરીએ છીએ કે અમે કમિશનરના ઓફિસે જઈએ, અમારી કોઈ અરજી લે, અમારી કોઈ કમ્પ્લેન લે કે આ લોકો મારા પપ્પાની ડેડ બોડી ઉપર, કારણ કે હું તો જ્યારે પપ્પાનું પોસ્ટમોર્ટમ થઈ ગયું, કારણ કે મને રાતના આ લોકોએ 9 વાગે જાણ કરી. જ્યારે મારે પપ્પાની ડેડ બોડી પોસ્ટમોર્ટમમાં જે પહોંચી ગઈ ત્યારે આ લોકોએ મને કીધેલ છે કે તારા પપ્પાની ડેથ થઈ ગઈ છે. એટલે મેં કીધું કે હું ટિકિટ કરાવી લઉં છું, સવારે પહોંચી જઈશ. આ લોકો રાતના જ્યારે ચોરી કરવા આવ્યા એના પણ બધા મારી પાસે પ્રૂફ છે. બિપિન અમૃતિયા અને આનંદ અમૃતિયા ચોરી કરવા આવેલ હતા, અને ત્યારબાદ મારી પાસે પ્રૂફ હોવા છતાંય મારી ત્યારે પણ કમિશનર, ડીસીપી કે નોર્મલ પીઆઈએ કોઈ કમ્પ્લેન લીધેલ નથી. જી આભાર ક્રિસ્ટીના, જીએસટીવી સાથે જોડાવા બદલ.